અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેત્રુંજી નદી તથા ઠેબી નદીઓના કાંઠે થયેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ ચોરી થયેલ વાયર મીટરના ભંગાર તેમજ વાહન સહિત કુલ 78,000ના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિને ઝડપી પાડતી તાલુકા પોલીસ ટીમ અમરેલી શેત્રુંજી અને ઠેબી નદી કાંઠે આવેલી ખેડૂતોની વાડીઓના કૂવાઓમાં પીત માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવેલી હોય છે ત્યારે આ તસ્કર ટોળકીઓ દ્વારા મોડી રાત્રે વાડીએ કોઈ હાજર ના હોય તે દરમિયાન ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા હતા, જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 અને લીલિયા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાતા તાત્કાલિક અમરેલી પોલીસ હરકતમાં આવી. અમરેલી એસપી હિમકર સિંહ નાઓની સૂચના અને ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આરજી ચૌહાણની સૂચના અનુસાર અમરેલી રૂરલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ દીપસંગભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ની સંયુક્ત બાતમીના આધારે સાવરકુંડલા રોડ લીલાનગર પાણીના ટાંકા પાસેથી મનોજભાઈ આરોપી ધીરુભાઈ સોલંકી ઉંમર વર્ષ 24, 2 આરોપી ઉર્ફે રાજ્યો ધીરુભાઈ માથાસુરિયા ઉંમર વર્ષ 20, 3 મેહુલ ઉર્ફે ઉંદરડી પ્રકાશભાઈ સોલંકી ઉંમર વર્ષ 21 ને એક રિક્ષા, બાઇક અને ઇલેક્ટ્રિક મોટરના ભંગાર મળી કુલ રૂપિયા 78,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગૌતમ ઉર્ફે ગડ્ડો પ્રકાશભાઈ સોલંકી નામના એક આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ. ત્યારબાદ તપાસ કરતાં મનોજની સાથે રાજેશ ધીરુ માથાસુડિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય, જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માથાસુડિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે. અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતાં મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાયેલ છે.